Okay, hello guys, I'm Twinkle. I welcome to all of you in my channel નવસી સ્ટાર. બરાબર, આજે જે છે આપણે જોઈશું ગુજરાતી મોડલ પેપર 2, હે ને? CSC સિવિલ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ભાષા, વ્યાકરણ, સાહિત્ય તમામ વસ્તુના અહીંયા MCQs છે. 100 MCQs છે. શાંતિથી જોજો. જે પણ લોકો ફર્સ્ટ ટાઈમ છે, હજુ પણ ચેનલને ફોલો, સબસ્ક્રાઈબ, શેર કરવાનું બાકી હોય, લાઇક કરવાનું બિલકુલ વિડીયોને ભૂલતા નહીં, કોમેન્ટ્સ જરૂરથી કરજો. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ. કોન્સન્ટ્રેશન ધ્યાનથી સાંભળજો. ચલો, શું કીધું છે જુઓ. કેવડિયાનો કાંટો અને અમને વનવગડામાં વાગ્યો જો. આ કાવ્ય પંક્તિ કયા સર્જકની છે? રાજેન્દ્ર શાહની. બરાબર, શું છે? કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો જો. આ કાવ્ય પંક્તિ રાજેન્દ્ર શાહની છે. ઓકે, કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો જો. આ કાવ્ય પંક્તિ રાજેન્દ્ર શાહની છે. ઓકે, હવે ગુજરાતી ગદ્યમાં લખાયેલા પહેલા નિબંધનું શીર્ષક કયું હતું? મંડળી મળવાથી થતા લાભ. બરાબર, કયો નિબંધ છે પહેલું? તો મંડળી મળવાથી થતા લાભ. અગનપંખ એ કોની આત્મકથાનો ગુજરાતી અનુવાદક છે? તો એપીજે અબ્દુલ કલામ. અગનપંખ એ એપીજે અબ્દુલ કલામની આત્મકથા જે છે એનો ગુજરાતી અનુવાદક છે. હું ગુજરાતી રાણીનો વકીલ છું. આ વાક્ય કયા ગુજરાતી સર્જકનું છે? દલપતરામનું. કોનું છે? દલપતરામનું. ઓકે, હવે ગુજરાતીમાં પ્રથમ આત્મકથા લખવાનું શ્રેય કોને ફાળે જાય છે? નર્મદને. બરાબર, લખી હતી ને મારી હકીકત, પણ એમને પ્રસિદ્ધ નથી કરી. બરાબર છે, ક્લિયર? એટલા માટે જે છે એમને પ્રસિદ્ધ નથી કરી. બાકી પહેલી આત્મકથા લખી હતી તો નર્મદે છે. બરાબર, હવે ગુજરાતી સાહિત્યના કયા સર્જકને નવલકથા લેખક માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે? પન્નાલાલ પટેલ. બરાબર, ગુજરાતી સાહિત્યના પન્નાલાલ પટેલ જે છે એ સર્જકને નવલકથાના લેખક માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. કવિ દલપતરામ એવોર્ડ કયા સેવા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે? તો દર વર્ષે વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ વઢવાણ જે છે એના દ્વારા 25,000 રૂપિયા મળે, શિલ્ડ પણ મળે અને સોલ પણ આપવામાં આવે છે. બરાબર, તો હમણાં જ કવિ દલપતરામ એવોર્ડ કે જે કયા યુગના? યસ, બરાબર, નર્મદ યુગ, દલપતરામ યુગ, સુધારક યુગ જેને કહેવાય, એ દરમિયાન જે પહેલા કવિ હતા ને, તો દલપતરામ એવોર્ડ દર વર્ષે વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ વઢવાણ દ્વારા, બરાબર, અને સાથે 25,000 રૂપિયા પણ આપવામાં આવે છે. ગુજરાતી ભાષાને ગૌરવ મળે નહીં ત્યાં સુધી પાઘડી નહીં બાંધું. બરાબર, આવી પ્રતિજ્ઞા લીધી હતી પ્રેમાનંદે. બરાબર, શું કોને લીધી હતી? પ્રેમાનંદ. પ્રેમાનંદ કવિયાના કડવાના સંકલનકર્તા તરીકે પણ જાણીતા છે. એમને કડવાને વ્યવસ્થિત રીતે ગોઠવ્યા, 3 ભાગમાં વિભાજિત કર્યા હતા. આમાંથી કયો શબ્દ જુદો પડે છે? પવન, પાવન, પવિત્ર કે શુદ્ધ? બરાબર, તો પવન જે છે જુદો પડે. બાકી પાવનનો સિનોનિમ્સ જ પવિત્ર છે અને એનો સિનોનિમ શુદ્ધ છે. 3 સિનોનિમ્સ છે એકબીજાના, સમાનાર્થી છે. બરાબર, પવન નથી એટલા માટે પવન જુદો પડે છે. ઓકે, આમાંથી સાચી જોડણી કઈ છે? યુનિવર્સિટી, યુનિવર્સિટી, યુનિવર્સિટી કે? ચલો, કઈ જોડણી સાચી છે જોઈએ ને. યસ, ઓપ્શન સી વાળી સાચી છે, યુનિવર્સિટી, હે ને? ચલો, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. આ કયા કવિની ગઝલ છે? આદિલ મંસૂરીને. બરાબર, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. આ જે છે આદિલ મંસૂરીની ગઝલ છે. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે એ આદિલ મંસૂરીની ગઝલ છે. બરાબર, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે આ આદિલ મંસૂરીની ગઝલ છે. ઠોઠ નિશાળીઓ નામથી કટાક્ષ લેખ લખનારા હાસ્ય લેખકનું નામ બકુલ ત્રિપાઠી છે. બરાબર, ઠોઠ નિશાળીઓ નામથી કટાક્ષ લેખ લખનારા હાસ્ય લેખક બકુલ ત્રિપાઠી છે. ઠોઠ નિશાળીઓ નામથી કટાક્ષ લેખ લખનારા હાસ્ય લેખકનું નામ બકુલ ત્રિપાઠી છે. હજુ, ઠોઠ નિશાળીઓ નામથી કટાક્ષ લેખ લખનારા હાસ્ય લેખક બકુલ ત્રિપાઠી છે. જો તમારે પણ મારી સાથે રિપીટેશનમાં બોલવાનું છે, બરાબર, તો તમને યાદ રહેશે. રિવાઇઝ કરવાનું છે. જેટલા પણ ગ્રામરના ટોપિક્સ છે, સાહિત્યના છે, એવસ્ટાર MCQs છે, બરાબર, થિયોરી ટોપિક્સ છે, જેટલી વાર ટાઈમ મળે ને સાંભળો અને સાથે સાથે જવાબ બોલતા રહો તો બેનિફિટ્સ થશે. જો રિવિઝન નહીં કરો ને તો કોઈ કામનું નથી.
ઓકે, તો રિવિઝન તો ઇમ્પોર્ટન્ટ છે સૌથી વધારે. ઓકે, તો નેક્સ્ટ જુઓ શું છે, મન મોર બની થનગાટ કરે. આ કયા કવિએ લખેલું છે ગીત? કવિ ઝવેરચંદ મેઘાણીએ. બરાબર, અને બધા ક્વેશ્ચન છે ને પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ છે, એમને નથી લીધેલા ક્વેશ્ચન્સ. બરાબર છે, એટલા માટે અહીંયા બિલકુલ હલકામાં ના લેતા ક્વેશ્ચનને. બરાબર, મન મોર બની થનગાટ કરે એ કવિ ઝવેરચંદ મેઘાણીએ લખેલું ગીત છે. બરાબર, મન મોર બની થનગાટ કરે એ કવિ ઝવેરચંદ મેઘાણીએ લખેલું ગીત છે. કયું જોડકું સાચું નથી? ચીનુ મોદીને તુફાન કહેવાય છે? ના, ચીનુ મોદીને તો ઇરશાદ કહેવાય છે. બરાબર, ચીનુ મોદીને તો ઇરશાદ કહેવાય છે એટલે ખોટું છે. ઉમાશંકર જોશી વાસુકીના નામથી જાણીતા છે. હા. અશોક ચાવડા બેદિલના નામથી જાણીતા છે. રાવી પાઠક એટલે કે રામનારાયણ વિશ્વનાથ પાઠક શેષના નામથી જાણીતા છે. સાચું છે એ બધા. ફરીથી જુઓ, ચીનુ મોદી ઇરશાદ, ચીનુ મોદી ઇરશાદ, ચીનુ મોદી ઇરશાદ, ચીનુ મોદી ઇરશાદ અને ચીનુ મોદી ઇરશાદ. અશોક ચાવડા બેદિલ, અશોક ચાવડા બેદિલ, અશોક ચાવડા બેદિલ, અશોક ચાવડા બેદિલ અને અશોક ચાવડા બેદિલ. જેટલી વાર રિપીટેશન કરશો પોટાશિયમ તૂટશે, યાદ રહેશે તો બોલવું તો પડશે, સાંભળવું પડશે કાં તો બોલવું પડશે. ઉમાશંકર જોશી વાસુકી, ઉમાશંકર જોશી વાસુકી, ઉમાશંકર જોશી વાસુકી, ઉમાશંકર જોશી વાસુકી અને ઉમાશંકર જોશી વાસુકી. રાવી પાઠક રામનારાયણ વિશ્વનાથ પાઠક શેષ, રામનારાયણ વિશ્વનાથ પાઠક શેઠ, રામનારાયણ વિશ્વનાથ પાઠક શેઠ, શેષ રામનારાયણ વિશ્વનાથ પાઠક શેષ અને રામનારાયણ વિશ્વનાથ પાઠક શેષના નામથી જાણીતા છે. હવે હું માનવી માનવ થાવ તો ઘણું, આ કયા કવિની પંક્તિ છે? સુંદરમ. બરાબર, હું માનવી માનવ થાવ તો ઘણું એ સુંદરમની કાવ્ય પંક્તિ છે. બરાબર, હું માનવી માનવ થાવ તો ઘણું એ સુંદરમની કાવ્ય પંક્તિ છે. ઓકે, હવે ગુણ સુંદરી એ કઈ નવલકથાનું પાત્ર છે? સરસ્વતી ચંદ્રનું. બરાબર, મહાનવલકથા છે ને સરસ્વતી ચંદ્ર. કોણે લખી હતી? ગોવર્ધન રામ ત્રિપાઠીએ. 4 ભાગની અંદર વિભાજિત છે. બરાબર, તો ગુણસુંદરી એ સરસ્વતી ચંદ્ર નવલકથાનું પાત્ર છે. બરાબર, ચલો, કયા ગુજરાતી કવિના પ્રભાતિયા જાણીતા છે? નરસિંહ મહેતાના. બરાબર, હવે નેક્સ્ટ જુઓ, ઓખાહરણ કયા કવિનું આખ્યાન છે? ઓખાહરણ કોણે કર્યું હતું? પ્રેમાનંદે રચ્યું હતું. બરાબર, કોણે? તો પ્રેમાનંદે. બરાબર, નરસિંહ મહેતાના આખ્યાનના આને રચયિતા સહાયતા લીધી અને પછી એને બધી શરૂઆત કરી હતી પ્રેમાનંદે બધું લખવાની. બરાબર, પણ મેઇન તો નરસિંહ મહેતાએ લખ્યું હતું આખ્યાન, હે ને. હવે સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો, આ કયા કવિનું ગીત છે? તો રમેશ પારેખનું ગીત છે. બરાબર, સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો, આ રમેશ પારેખનું ગીત છે. બરાબર, તો સાવરિયો રે બરાબર, તો સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો એ રમેશ પારેખનું ગીત છે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ શું છે કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. આ ગઝલ મનહર ઉદ્ધાસે લખેલી છે. બરાબર, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. આ ગઝલ મનહર ઉદાસની છે. બરાબર, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. આ ગઝલ મનહર ઉદાસની છે. ઓકે, તો જો શું છે કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે જો એના કરતાં પણ વધારે તમને જોયા છે. આ ગઝલ મનહર ઉદાસે ગાઈ છે. બરાબર, હવે નેક્સ્ટ જુઓ શું છે કે કયું જોડકું ખોટું છે? ધૂમકેતુ વાર્તાકાર છે? હા. સુરેશ જોશી આધુનિક વાર્તાકાર છે? ઓકે, તો સુરેશ જોશી આધુનિક વાર્તાકાર છે? હા છે. શામળ પદ્ય વાર્તાકાર છે? હા, બિલકુલ છે. વર્ષા અડાલજા વિવેચક નથી. વર્ષા અડાલજા વાર્તાલેખન, નવલકથા અને નાટ્યકાર છે. અણસાર નવલકથા માટે વર્ષા અડાલજાને સાહિત્ય અકાદમી જે એવોર્ડ છે એ પણ એનાયત કરવામાં આવેલો છે. ઓકે, ક્લિયર? રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ પણ અમને મળેલો છે. ક્લિયર? તો ધૂમકેતુ વાર્તાકાર છે. ધૂમકેતુ વાર્તાકાર, ધૂમકેતુ વાર્તાકાર, ધૂમકેતુ વાર્તાકાર, ધૂમકેતુ વાર્તાકાર. સુરેશ જોશી આધુનિક વાર્તાકાર, સુરેશ જોશી આધુનિક વાર્તાકાર, સુરેશ જોશી આધુનિક વાર્તાકાર અને સુરેશ જોશી આધુનિક વાર્તાકાર.
શામળ પદ્ય વાર્તાકાર, શામળ પદ્ય વાર્તાકાર, શામળ પદ્ય વાર્તાકાર, શામળ પદ્ય વાર્તાકાર. વાર્તાકાર ધૂમકેતુ, આધુનિક વાર્તાકાર સુરેશ જોશી, પદ્ય વાર્તાકાર શામળ. અને વર્ષા અડાલજા માટે વાર્તાલેખન, નવલકથા અને નાટ્યકાર. અને વર્ષા અડાલજા જે છે એમને બરાબર એમના અણસાર નવલકથા માટે જે છે હે ને અણસાર નવલકથા માટે સાહિત્ય અકાદમી એવોર્ડ જે છે એનાયત કરવામાં આવેલો છે. ઓકે. કવિ દાદ તેમના કયા ગીતથી જાણીતા થયા છે? કાળજા કેરો કટકો મારો હાથથી વછૂટી ગયો. બરાબર, એના માટે કવિ દાદ જે છે જાણીતા થયા છે. ઓકે, તો કવિ દાદ જે છે એ કયા ગીતથી? કાળજા કેરો કટકો મારો હાથ વછૂટી ગયો એના માટે જાણીતા છે. બરાબર, કવિ દાદ એ કાળજા કેરો કટકો મારો હાથ વછૂટી ગયો એના માટે જે છે એ ગીતથી જાણીતા થયા છે. હવે મનુભાઈ પંચોળીનું તખલ્લુસ છે દર્શક. મનુભાઈ પંચોળીનું તખલ્લુસ કયું છે? તો દર્શક છે. બરાબર, કયું છે મનુભાઈ પંચોળીનું તખલ્લુસ? દર્શક. ઓકે, મનુભાઈ પંચોળી તો દર્શક. ઓકે. હવે કાગડો દહીથરું લઈ ગયો કહેવતનો અર્થ અયોગ્ય પાત્રને સુંદર વસ્તુ પ્રાપ્ત થવી. બરાબર, એને સાચવી નહીં શકે પછી બિકોઝ એનો મિનિંગ્સ તને ખબર નથી. તો કાગડો દહીથરું લઈ ગયો કહેવતનો અર્થ છે અયોગ્ય પાત્રને સુંદર વસ્તુ પ્રાપ્ત થવી. ઓકે, કાગડો દહીથરું લઈ ગયો મતલબ અયોગ્ય પાત્રને સુંદર વસ્તુ પ્રાપ્ત થવી. હે ને, જેમ કે હીરાની ઓળખ કોને હોય? એના સાચા ઝવેરીને. એવી રીતે. બરાબર, ચલો. ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા? ઈસવીસન 1915માં. ઓકે. પેગંબર શબ્દનો સમાસ ઓળખાવો. ઉપપદ કયો સમાસ છે આનો? ઉપપદ. તો જો પેગંબર એ ઉપપદ સમાસ છે. અને ઉપપદ સમાસ એટલે શું? કે જે સમાસનું એક પદ ક્રિયા ધાતુ એ ધાતુ ઉપરથી બનેલું પદ હોય અને બીજું પદ જે છે તેની સાથે વિભક્તિ સંબંધિત જે જોડાયેલું હોય તેવા સમાસને ઉપપદ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ સમાસ જે છે મોટે ભાગે અન્ય પદના વિશેષણ તરીકે વપરાય અને આ સમાસનો વિગ્રહ કરતા મોટે ભાગે અંતમાં નાર પ્રત્યય લાગે છે. આ સમાસ વાક્યના અન્ય પદને આશ્રય રહે છે. આ અન્ય પદ પ્રધાન સમાસ પણ કહેવાય. બરાબર, આ સમાસને સમજવા માટે આપણે ક્રિયાવાચી રૂપો સમજવા જરૂરી છે. જેમ કે જ્ઞ એટલે જાણકાર. બરાબર, મર્મજ્ઞ હે ને, તો મર્મ રહસ્યને જાણનાર. ચર એટલે ફરનાર. જળ ચર જળમાં ફરનાર. ખેચર જળચર ભૂચર એમ. પછી હર તો હરનાર. મનોહર મનને હરનાર. બરાબર, પ્રાણહર તો પ્રાણ હરનાર. ચિત્તહર એવી રીતે એમ. પછી અહીંયા જે છે તમને શું જોવા મળે ખબર? બર પણ જોવા મળે. બરાબર, તો અહીંયા જે અહીં આપણે આપ્યું છે ને પેગંબર. પેગંબર એટલે શું ખબર? માણસ માટે ઈશ્વરનો સંદેશો લઈ આવનાર. બરાબર છે, એટલે ઉપપદ સમાસ કહેવાય આને. બરાબર, જેમાં નાર પ્રત્યય લાગે અને સમાસનું એક પદ ક્રિયા ધાતુ ઉપરથી બનેલું હોય અને બીજું પદ સાથે વિભક્તિ સંબંધિત જોડાયેલું હોય તેને કહેવાય ઉપપદ સમાસ. બરાબર, મોટે ભાગે અન્ય પદના વિશેષણ તરીકે વપરાય. આ સમાસનો વિગ્રહ કરતાં મોટે ભાગે અંતમાં નાર પ્રત્યય લાગે. જેમ આપણે કરીને પેગંબર એટલે શું? માણસ માટે ઈશ્વરનો સંદેશો લઈ આવનાર. બરાબર છે, ક્લિયર? ચલો, તો પેગંબર ઉપપદ છે. હવે ફોરવર્ડ બ્લોક રાજકીય પક્ષ સ્થાપનાર સ્વાતંત્ર્ય સેનાની હતા સુભાષચંદ્ર બોઝ. બરાબર, હવે નેક્સ્ટ વર્ષ 2012માં કયા અભિનેતાને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો એ છે પ્રાણ. બરાબર છે, કયા છે? પ્રાણ. અને 2024માં આપણે જોયું હતું ને મિથુન ચક્રવર્તી હતું ને. બરાબર, એ હતા. દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપણે વાત કરી હતી કે ફિલ્મી ક્ષેત્રે મળે છે હે ને, તો અહીંયા પ્રાણને મળે તો 2000. આ યાદ ના રાખતા, કોઈ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. 2012નું આપણને પૂછાશે પણ નહીં, એને યાદ રાખવાની જરૂર પણ નથી. બરાબર, હવે ઋતંભરા એનો અર્થ થાય સત્યને ટકાવી રાખનાર દેવી. ઋતંભરાનો અર્થ શું છે? સત્યને ટકાવી રાખનાર દેવી. બરાબર, કયો સંધિ વિગ્રહ ખોટો છે તે દર્શાવો. યુદ્ધ પ્લસ સ્થિર તો યુધિષ્ઠિર ના થાય. બરાબર, કેમ કે જુઓ તમે કે સ્થિર જે છે અહીંયા ખોટો પડી જાય છે. ઠ હોય ને તો ફત અને શ. બરાબર, મનવંતર તો મનવંતર એ સાચું છે. પ્ર પ્લસ નામ એટલે પ્રણામ. તદ પ્લસ મય એટલે તન્મય એ પણ કરેક્ટ છે. બરાબર, તો કરેક્ટને એકવાર જુઓ. પ્ર પ્લસ નામ એટલે પ્રણામ. મનુ પ્લસ અંતર એટલે મનવંતર. તદ પ્લસ મય એટલે તન્મય. ઓકે. હવે અમાસના તારા એ કૃતિ કિશનસિંહ ચાવડાની છે. અમાસના તારા કૃતિ કિશનસિંહ ચાવડાની છે. બરાબર, અમાસના તારા એ કૃતિ કિશનસિંહ ચાવડાની છે. હવે લોકસભામાં હાલમાં વિરોધ પક્ષના નેતા
કોંગ્રેસ રાહુલ ગાંધી, બરાબર. હવે કાંડા કાપી આપવા એ રૂઢિપ્રયોગનો અર્થ થાય લિખિત સ્વીકાર કરવો, બરાબર. કાંડા કાપી આપવા એટલે કે લિખિત સ્વીકાર કરવો. એ પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉક્ટર હેડગેવાર હતા, બરાબર. સાચી જોડણીવાળો શબ્દ વિદ્યાર્થીની, દીપિકા, જીજીવિષા, તપસ્વિની. તો કોણ છે? દીપિકા જે છે સાચી જોડણીવાળો શબ્દ અહીંયા જોવા મળે છે. ઓકે. પછી નેક્સ્ટ, ભારતીય અણુશક્તિ કાર્યક્રમના સર્જક અને એટમિક એનર્જી કમિશનના પ્રથમ અધ્યક્ષ ડૉક્ટર હોમી ભાભા હતા, બરાબર. હવે પાણી શબ્દનો કયો શબ્દ સમાનાર્થી નથી? પાણી એટલે કર, હાથ, બાહુ થાય, પાણી ના થાય, બરાબર. જોડણી જો આખી બદલાઈ ગઈ, એનો મિનિંગ્સ બદલાઈ જાય, બરાબર. એટલે ડી નહીં આવે આની અંદર. બાકી પાણીનો મતલબ હાથ, કર, બાહુ, હસ્ત થાય, બરાબર. ક્ષેત્રફળની દ્રષ્ટિએ દેશમાં ગુજરાત કેટલામું સ્થાન ધરાવે છે? 7મું, બરાબર. ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી કયા જિલ્લામાં આવેલી છે? ગાંધીનગર. ઓકે. વિધવા શબ્દનો સમાસ બહુવ્રીહી. વિધવા શબ્દનો સમાસ શું થાય છે? બહુવ્રીહી, બરાબર. આપણે પેપરમાં જ જોઈ લીધા છે, દ્વિગુ, દ્વંદ, ઉપપદ સમાસ, અને આ બહુવ્રીહી છે. તો બહુવ્રીહી જે છે એ શું હોય? જો બહુવ્રીહી એટલે શું થાય કે વ્રીહી એટલે ડાંગર, બહુવ્રીહી એટલે જેની પાસે બહુ ડાંગર હોય તે, બરાબર. પુષ્કળ ધાન્યવાળું એને કહેવાય. તો જો જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિનો, ઉપમાન અને ઉપમેયનો કે વિશેષણનો સંબંધ હોય અને આખું પદ તેનાથી બનેલું સમાસિક પદ અન્ય કોઈ પદના વિશેષણ તરીકે વપરાતું હોય તેવા સમાસને બહુવ્રીહી સમાસ કહેવાય, બરાબર. અને આ સમાસનો વિગ્રહ કરતી વખતે તોડો ને તમે એને, તો જેનો, જેની, જેનું, જેના, જેમાં, જેને, જેનાથી, જેના વડે, જેના માટે, જેમાંથી વગેરે સર્વનામો વપરાય. આ સમાસનો વિગ્રહ પદાત્મક ન રહેતા વાક્યાત્મક બને છે. આ સમાસ અન્ય કોઈ બાબત, વસ્તુ કે વ્યક્તિના વિશેષણ તરીકે વપરાય છે અને આ સમાસ અન્ય પદ પ્રધાન સમાસ છે. બહુવ્રીહી સમાસના પણ જુદા જુદા પ્રકારો હોય. સમાનાધિકરણ, વ્યધિકરણ, બરાબર, વિશેષણ વિશેષ્યવાળું, ઉપમાન ઉપમેયવાળું, પછી પાદી બહુવ્રીહી, સહ બહુવ્રીહી, પછી નસ બહુવ્રીહી, કર્મ વ્યતિકાર બહુવ્રીહી. પણ અહીંયા આપણી માટે છે ને જે, બરાબર, વિધવા કીધું છે, વિધવા એને કેવી રીતે આપણે બહુવ્રીહી કહી શકીએ, હે ને? તો એનો મતલબ શું થાય? માનો કે વિધવા એટલે શું થાય કે જેનો પતિ મરી ગયો છે, મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી, બરાબર. જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે સ્ત્રી એટલે વિધવા, બરાબર. એટલે અહીંયા લાગ્યું ને કે જેનો, બરાબર, જેના, જેની, જેનું લાગી એને બહુવ્રીહી કહેવાતું હતું, બરાબર. તે જ વસ્તુ છે કે ભાઈ જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી એટલે કે વિધવા. અને એવું કીધું હોત તમને આની જગ્યાએ, બરાબર, કે વિધુર, બરાબર, આની જગ્યાએ તમને શું કીધું હોત? વિધુર. તો શું કહેવાય? જેની પત્ની મૃત્યુ પામી છે એને શું કહેવાય? વિધુર. એ પણ બહુવ્રીહી જ છે, બરાબર છે. ક્લિયર? તો વિધવા એ બહુવ્રીહી સમાસ છે. ચિપકો આંદોલન કોણે શરૂ કર્યું હતું? સુંદરલાલ બહુગુણાએ કર્યું હતું. રાજીવ ગાંધી ખેલ રત્ન મેળવનાર સૌપ્રથમ ખેલાડી છે વિશ્વનાથ આનંદ. ઓકે. હવે બોર શું આંસુ એક એક બાને નેત્ર ઠર્યું નહીં. આ પંક્તિનો અલંકાર કયો છે? એ ઉપમા છે. મતલબ ઉપમામાં શું હોય? એ અને બી, અને જેવો, જેવી, જેવું એટલે સરખામણી હોય. બોર શું, બરાબર, બોર એ એક છે, શું ઉપમાનો શબ્દ છે. આંસુ એક એક બાને નેત્રે ઠર્યું નહીં એ બી છે, બરાબર. એટલે આ ઉપમા અલંકાર છે. સ્વભાવોક્તિ નથી, શબ્દાનુપ્રાસ પણ અહીંયા નથી, ના અતિશયોક્તિ કરી છે. એટલે આ છે ઉપમા અલંકાર, બરાબર. હવે સાચી સંધિ દર્શાવો. ઉલ પ્લસ લાસ ઉલ્લાસ, હા, બરાબર. એ બને એવું નહીં. ઉદ પ્લસ લાત હોય તો ઉલ્લાસ થાત, બરાબર. શન પ્લસ તાપ સંતાપ નહીં. પરી પ્લસ એષણ પર્યેષણ, હા, બરાબર છે. અને વન પ્લસ ઔષધિ વનૌષધિ એ પણ નથી, બરાબર. તો શું થશે? પરી પ્લસ એષણ એટલે પર્યેષણ. ઓકે. પંક્તિનો છંદ ઓળખાવ. મળ્યા તુજ સમીપ અગ્નિ તુજ પાસે જુદા થીએ કહે અધિક ભવ્ય મંગલ નપી શું એ સુંદરી. છંદ માટે પહેલા અક્ષરો ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 ને 34. 17 ને 17 કેટલા થાય? 34 થાય કે નહીં? બસ. તો એટલે પૃથ્વી છે, આ પૃથ્વી છે એવું ના કહી શકાય. 4 છંદમાંથી એક હોય, કેમ કે 17 હોય મનહરની, મંદાક્રાંતાની અંદર મનહર તો 31 વાળો છે. મંદાક્રાંતાની અંદર હોય, હરિણીમાં હોય, શિખરણીમાં હોય અને પૃથ્વીમાં હોય, બરાબર. તો હવે એનું બંધારણ શોધો. તો મ એ શું છે? ગુરુ. કેમ? અળિયા જે છે જોડાક્ષર છે, જોડાક્ષરની આગળનો લઘુ અક્ષર ગુરુ બને, એટલા માટે મ જે છે નિયમ ઉપરથી ગુરુ બન્યો છે. અળિયા ગુરુ છે અને તું લઘુ છે. ગુરુ ગુરુ લઘુ એટલે ત. પછી
જ લઘુ શ લઘુ મી ગુરુ લઘુ લઘુ ગુરુ એટલે શું થઈ જાય સ, બરાબર છે. જો આ કવિ છૂટ છે, આગળવાળું ત મળે છે, હે ને. પછી ફરીથી જો પથી તો પ લઘુ છે, અ ગુરુ છે, કેમ કે જ્ઞી જોડાક્ષર છે ને, તો એની આગળનો અક્ષર એ નિયમ પ્રમાણે ગુરુ બન્યો છે અ, અને જ્ઞી એ લઘુ છે. લઘુ ગુરુ લઘુ જ, બરાબર. તો શું થયું? જશ જશ યલગા, પૃથ્વી પર રહેતી જશી બોલી જશ જશ યલગા, બરાબર છે. એટલે શું બની ગયું? આ પૃથ્વી. આ પૃથ્વી છંદનું છે 17 અક્ષરવાળું, બરાબર. હવે મરણ વખતનું ખલપત્ર એનો પારિભાષિક શબ્દ છે વશિયતનામું. મરણ વખતનું ખલપત્ર એનું પારિભાષિક શબ્દ છે વશિયતનામું, બરાબર. મંગળયાનનું લોન્ચિંગ કરવા કયા રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? PSLV C-25નો ઉપયોગ કર્યો હતો. ભારતના બંધારણીય રખેવાળ કોણ ગણાય છે? તો બંધારણ કોન્સ્ટિટ્યુશનનું જે રખેવાળ છે, બરાબર છે, એ કોણ છે? તો સુપ્રીમ કોર્ટ છે. ઓકે. હવે નીચેના જોડકામાં કયું વિરોધી નથી? કડક, કઠણ, તે તો સમાનાર્થી છે એટલે એ નથી ઓપ્શન, બરાબર. આત્મલક્ષી, પરલક્ષી તો છે, અગ્રજ અનુજ પણ છે અને ક્ષય વૃદ્ધિ પણ છે, બરાબર. તો જોઈ લો વિરોધી કયા? આત્મલક્ષી, પરલક્ષી, અગ્રજ અનુજ અને ક્ષય તો વૃદ્ધિ. હવે મને આકર્ષ્યો છે સતત ગરવા આ પય ધરે, પંક્તિનો અલંકાર શ્લેષ, બરાબર. શું છે? શ્લેષ છે. શ્લેષનો મતલબ શું થાય કે એક વર્ડ એના બે મિનિંગ નીકળે, બરાબર છે. તો અહીંયા શું જોવા મળે છે? બરાબર છે. તો અહીંયા જે છે, બરાબર છે, તમે કહી શકો છો કે એક વર્ડ એના બે મિનિંગ એટલે શ્લેષ થતું હશે. તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, ફળ પ્રાપ્તિ પર નહીં. આ કથન કયા ગ્રંથનું છે? શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર છે, બરાબર છે. વારાણસીમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના મદન મોહન માલવીયાએ કરી હતી. ઓકે. પ્રથમ આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષે આપવામાં આવ્યો હતો? વર્ષ 1995માં. હવે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા એ કાવ્યના કવિ નાહનાલાલ છે, બરાબર. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા આ કાવ્ય નાહનાલાલે લખ્યું છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા આ કાવ્ય નાહનાલાલે લખ્યું છે. છંદોલય કાવ્ય સંગ્રહ કયા કવિનો છે? નિરંજન ભગતનો. છંદોલય કાવ્ય સંગ્રહ નિરંજન ભગત કવિનો છે, બરાબર. છંદોલય કાવ્ય સંગ્રહ એ નિરંજન ભગત કવિનો છે. હવે બંધારણે ભારતીય નાગરિકને મૂળભૂત કેટલા અધિકારો આપ્યા? 6. પ્રવીણ શબ્દનો કયો શબ્દ સમાનાર્થી નથી? તો પ્રવીણ એટલે જ્ઞાની, જિજ્ઞાસુ, બૌદ્ધિક, હોશિયાર થાય નહીં, બરાબર. એટલે પ્રવીણ શબ્દનો શબ્દ જ્ઞાની છે, જિજ્ઞાસુ એ છે, બૌદ્ધિક પણ છે, હોશિયાર નથી, બરાબર. સ્ત્રગ્ધરા છંદનું બંધારણ, રા એટલે 21 અક્ષર હોય આની અંદર અને કહેવાય છે મર ભન યય, બરાબર. ધરા નામની સ્ત્રી બોલી મર ભન યય, બરાબર. એટલે આનું બંધારણ મર ભન યય. મળેલા જીવ નવલકથાના લેખક પન્નાલાલ પટેલ. મળેલા જીવ નવલકથાના લેખક શું છે? પન્નાલાલ પટેલ, બરાબર. મળેલા જીવ એ નવલકથાના લેખક છે પન્નાલાલ પટેલ. રામાયણ ગ્રંથના મુખ્ય નાયકોમાંના લક્ષ્મણની માતાનું નામ શું હતું? તો સુમિત્રા હતું. ઉષ્ણશ એ કયા કવિનું તખલ્લુસ છે? નટવરલાલ પંડ્યા, બરાબર. ઉષ્ણશ નટવરલાલ પંડ્યા. ઉષ્ણશ નટવરલાલ પંડ્યા. ઉષ્ણસ તો નટવરલાલ પંડ્યા. ઉષ્ણસ તો નટવરલાલ પંડ્યા. ઉષ્ણસ તો નટવરલાલ પંડ્યા અને ઉષ્ણસ તો નટવરલાલ પંડ્યા, બરાબર છે. એ પછી શું જોવા મળે છે? તો ભદ્રમ ભદ્રમ હાસ્ય નવલકથાના લેખક રમણભાઈ નીલકંઠ છે, બરાબર. ભદ્રમ ભદ્રમ હાસ્ય નવલકથાના લેખક છે રમણભાઈ નીલકંઠ. ઓકે. ભદ્રમ ભદ્રમ હાસ્ય નવલકથાના લેખક રમણભાઈ નીલકંઠ છે. ઓકે. પછી ગુજરાતી ભાષાના કૃતિનિષ્ઠ વિવેચનનો પાયો નાખનાર વિવેચક નવલરામ છે. ગુજરાતી ભાષાની કૃતિનિષ્ઠ જે વિવેચન છે એનો પાયો નાખનાર, બરાબર, વિવેચક એટલે નવલરામ. ઓકે. હવે વીરમતી નાટકના લેખકનું નામ નવલરામ. વીરમતી નાટકના લેખકનું નામ છે નવલરામ, બરાબર. વીરમતી નાટકના લેખકનું નામ શું છે? તો નવલરામ. વીરમતી નાટકના લેખકનું નામ છે નવલરામ. ગુજરાતી સાહિત્યની પહેલી કલાત્મક ટૂંકી વાર્તા હતી ગોવાલણી. કઈ હતી? ગોવાલણી, બરાબર છે. ચલો. શબ્દાર્થો સહિતૌ કાવ્યમ, કાવ્યની વ્યાખ્યા કોણે આપી છે? ભામહ. શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ, કાવ્યની વ્યાખ્યા ભામહે આપી છે. શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ, કાવ્યની વ્યાખ્યા ભામહે આપી છે, બરાબર. શબ્દાર્થો સહિતૌ કાવ્યમની વ્યાખ્યા ભામહે આપી છે. વાક્યો, વાક્યખંડો અને પદોને જોડવાનું કામ કરનાર પદો કઈ સંજ્ઞાથી ઓળખાય? જોડે એને કહેવાય સંયોજક. જોડે એને શું કહેવાય? સંયોજક, બરાબર. હવે
રવિન્દ્રનાથ કૃત ગીતાંજલિનો ગુજરાતી અનુવાદ નગીનદાસ પારેખે કર્યો છે. બરાબર, રવિન્દ્રનાથ કૃત ગીતાંજલિ એનો ગુજરાતી અનુવાદ નગીનદાસ પારેખે કર્યો છે. રવિન્દ્રનાથ કૃત ગીતાંજલિનો ગુજરાતી અનુવાદ એ નગીનદાસ પારેખે કર્યો છે. ઓકે, નેક્સ્ટ, વાસુકી ઉપનામથી ટૂંકી વાર્તાઓ લખનાર કોણ છે? ઉમાશંકર જોશી. બરાબર, વાસુકી ઉપનામથી જે છે ટૂંકી વાર્તાઓ લખનાર કોણ છે? ઉમાશંકર જોશી છે. ઓકે, પછી ગુજરાતી સાહિત્ય અકાદમીનું સામયિક શબ્દ સૃષ્ટિ. ગુજરાતી સાહિત્ય અકાદમીનું સામયિક છે શબ્દ સૃષ્ટિ. ગુજરાતી સાહિત્ય અકાદમીનું સામયિક છે શબ્દ સૃષ્ટિ. ઓકે, હવે દર્શકની કઈ કૃતિને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર એનાયત થયો છે? ઝેર તો પીધા છે જાણી જાણી. બરાબર, દર્શકની કઈ કૃતિને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર એનાયત થયો? ઝેર તો પીધા છે જાણી જાણી. એ પછી ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા એ ગીતના કવિનું નામ છે રમેશ પારેખ. ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા એ ગીતના કવિનું નામ છે રમેશ પારેખ. બરાબર, ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા એ ગીતના કવિનું નામ છે રમેશ પારેખ. ઓકે, રૂઢિપ્રયોગનો અર્થ ભાંગરો ગાંટવો. તો ભાંગરો વાટવો તો શું થાય? છુપી વાત ખુલ્લી કરવી. બરાબર, ભાંગરો વાટવો એટલે થાય છુપી વાત ખુલ્લી કરવી. બરાબર, ભાંગરો વાટવો તો છુપી વાત ખુલ્લી કરવી. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ જેવું કૌમાર ખંડિત થયું નથી તેવી અક્ષત યોનિ. જેનું કૌમાર ખંડિત થયું નથી તેવી એટલે કે અક્ષત યોનિ. બરાબર, જેનું કૌમાર ખંડિત થયું નથી તેવી અક્ષત યોનિ. હવે છંદ ઓળખાવો. મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો. બરાબર, તમે પહેલાં અક્ષર ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. બંધારણ જુઓ, કેમ કે 17 વાળામાં 4 આવે એટલે બંધારણ જુઓ. તો મ લઘુ ને ગુરુ ગો ગુરુ. લઘુ ગુરુ ગુરુ એ બને ય. પછી લા ગુરુ વે ગુરુ ઓ ગુરુ. ગુરુ 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 એ બને મ. યમન સભ લગા શિખરણીનું બંધારણ છે 17 અક્ષરવાળું. બરાબર, સંધિ છોડો ઉચ્ચ શ્વાસ તો બને ઉદ પ્લસ શ્વાસ, ઉચ્ચ શ્વાસ, ઉદ પ્લસ શ્વાસ. અલંકાર ઓળખાવો. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે તો એ શું છે? યમક. બરાબર, બે અલગ અલગ શબ્દોના અલગ અલગ અર્થ. એક શબ્દ એના અર્થ અલગ અલગ નીકળે છે તો યમક છે. બરાબર, અખાડામાં જવાના એટલે કુસ્તીમાં જવાના. મેં ઘણીવાર અખાડા અલગ અલગ કૃત્યો કર્યા કે. બરાબર, તો યમક છે આર્યું, હે ને? અને અહીંયા જેટલા પણ અલંકાર છંદ જોવો છે ને બધા મેં ક્વેશ્ચનની અંદર સોલ્વ કરાયેલા છે, એક પણ બહારનું નથી. બરાબર, સમાસનો પ્રકાર સૂચવો. ત્રિશુ પાણી એટલે બહુવ્રીહી. બરાબર છે, આપણે જોયું ને હમણાં બહુવ્રીહી એટલે શું છે? બરાબર છે, તો જેની અંદર કેવા જને જનો જેની એવું કહેવાય એને કહેવામાં આવે છે. બરાબર છે, તો અહીંયા તમને જે કીધું છે કે ભાઈ ત્રિશુ પાણી એટલે શું? બરાબર છે, તો આ ત્રિશુ પાણી એટલે શું થાય કે ત્રિશૂલ જેના હાથમાં છે તે શિવ. બરાબર, ત્રિશૂલ જેના હાથમાં છે તે એટલે શિવ અને એને જેને લાગ્યું છે એટલે થઈ જાય છે બહુવ્રીહી સમાસ. ક્લિયર? ચલો, વિરુદ્ધાર્થી શબ્દ લખો. વિસ્તૃત એટલે સંક્ષિપ્ત, વિસ્તૃત એટલે બહુ મોટું, સંક્ષિપ્ત એટલે ટૂંકમાં પતાવી દેવું. બરાબર, નીચેના શબ્દ પૈકીની સાચી જોડણી જણાવો. કઈ છે? તો અહીંયા માર્ગદર્શિકા છે ને એની સાચી જોડણી કઈ છે? ઓપ્શન નંબર ડી વાળી જે છે એની સાચી જોડણી છે. બરાબર, માર્ગદર્શિકા, હે ને? ચલો, જળ કમળ છાડી ઝાડને બાળા સ્વામી અમારો જાગશે. આ કાવ્ય છે નરસિંહ મહેતાનું. બરાબર, જળ કમળ છાડી ઝાડને બાળા સ્વામી અમારો જાગશે. આ કાવ્ય નરસિંહ મહેતાનું છે. બરાબર, જળ કમળ છાડી ઝાડને બાળા સ્વામી અમારો જાગશે. આ કાવ્ય નરસિંહ મહેતાનું છે. એ પછી 23 એપ્રિલના રોજ કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? વિશ્વ પુસ્તક દિનની ઉજવણી થાય છે. રાષ્ટ્રગીત જ્યારે બેન્ડ પર વગાડવામાં આવે છે ત્યારે તેનો સમય કેટલો હોવો જોઈએ? 52 સેકન્ડ્સનો. બરાબર છે, કેટલો? 52 સેકન્ડ્સનો. રાષ્ટ્રગીત જ્યારે બેન્ડ પર વગાડવામાં આવે છે ત્યારે તેનો સમય 52 સેકન્ડ જેટલો હોવો જોઈએ. હવે નીચેનામાંથી કઈ કૃતિ ચંદ્રવદન મહેતાની નથી? આગગાડી, મંદાકિની, બાંધ ગઠરિયા કે ઉર્ધ્વલોક? તો ઉર્ધ્વલોક નથી. બાકી ચંદ્રવદન મહેતાએ આગગાડી, મંદાકિની અને બાંધ ગઠરિયા લખેલી છે. ચંદ્રવદન મહેતાએ આગગાડી, મંદાકિની અને બાંધ ગઠરિયા લખેલી છે. બરાબર, ચંદ્રવદન મહેતાએ આગગાડી, મંદાકિની અને બાંધ ગઠરિયા લખેલી છે. ઓકે, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? કોબા, ગાંધીનગર. બરાબર, ઓકે. ઈવાડેવ ઉપનામ પ્રફુલ્લ નંદશંકર દવેનું છે. ઈવાડેવ ઉપનામ પ્રફુલ્લ નંદશંકર દવેનું છે. ઈવાડેવ કોનું? પ્રફુલ્લ નંદશંકર દવે.
ઇવાડેવ પ્રફુલ્લ નંદશંકર દવે. ઇવાડેવ તો પ્રફુલ્લ નંદશંકર દવે. ઇવાડેવ તો પ્રફુલ્લ નંદશંકર દવે. એ પછી નીચેનામાંથી કયું અવિકારી વિશેષણ છે જેને બદલી ના શકાય એવું એટલે અવિકારી. બરાબર, બહુને નહીં બદલી શકાય જુઓ એટલે અવિકારી છે. બાકી બધા વિકારી છે. ખારું, ખારી, ખારો. બરાબર, સારું, સારી, સારો. ડાહ્યું, ડાહી, ડાહી. બરાબર, ડાહ્યો તે બધા વિકારી છે. બહુને ના બદલી શકાય એટલે અવિકારી વિશેષણ છે. દયારામના પદો સાહિત્યમાં કયા નામે જાણીતા થયા? ગરબી. અને વલ્લભ મેવાડાના ગરબાના નામે. તો દયારામના પદો ગરબીના નામે જાણીતા છે. ગરબીના પિતા પણ દયારામને કહેવાય. એણે પગ વડે માટી ખૂંદી નાખી. આ વાક્યમાં કયો શબ્દ નામ યોગી છે? બરાબર, તો શેના વડે ખોદી? પગ વડે. એણે અહીંયા જે સર્વનામ છે, બરાબર છે, પગ જે છે સંજ્ઞા છે, હે ને, નામ છે. પછી માટી એ સંજ્ઞા છે, બરાબર, ખૂંદી એ ક્રિયા છે અને નાખી પણ ક્રિયા છે. તો વડે જે છે એ શું છે? નામ યોગી છે. બરાબર, વડે શું છે? નામ યોગી છે. ઓકે, અલંકાર ઓળખાવો. કાનો વૃંદાવનથી આવે, ચિત્તમાં મોહ ઉપજાવે. બરાબર, તો પહેલા વાક્યનો છેલ્લો અને બીજા વાક્યનો પણ છેલ્લો જો આવે જાવે અંત્યાનુપ્રાસ છેલ્લે રચાય છે. બરાબર, એટલે અંત્યાનુપ્રાસ અલંકાર. કાનો વૃંદાવનથી આવે, ચિત્તમાં મોહ ઉપજાવે, આવે જાવે અંત્યાનુપ્રાસ અલંકાર અહીંયા જોવા મળે છે. જુમો ભિસ્તી ટૂંકી વાર્તાના લેખક ધૂમકેતુ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે. જુમો ભિસ્તી ટૂંકી વાર્તાના લેખક ધૂમકેતુ એટલે કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે. બરાબર, જુમો ભિસ્તી ટૂંકી વાર્તાના લેખક ધૂમકેતુ એટલે કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે. જુમો ભિસ્તી ટૂંકી વાર્તાના લેખક ધૂમકેતુ એટલે કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે. ભીમો જીસ્તી, બરાબર, જુમો ભિસ્તી જે છે એ ટૂંકી વાર્તાના લેખક ધૂમકેતુ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે. જુમો ભિસ્તી ટૂંકી વાર્તાના જે લેખક છે એનું નામ ધૂમકેતુ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે. ઓકે, સંધિ છોડો પરિણતિ. બરાબર, તો એના થાય પરી પ્લસ નતિ, પરિણતિ. ઓકે, હવે આપેલ વાક્યમાં અધોરેખિત શબ્દનો સમાસ ઓળખાવો. બરાબર, દાળ ચોખા. બરાબર, તો દ્વંદ કહેવાય એને. કેમ? દ્વંદની અંદર આપણે શું જોયું હતું કે દ્વંદ સમાસ જે છે એ કેવો હોય ભાઈ? કે દ્વંદ સમાસ એને કહેવાય કે જેની અંદર શું જોવા મળે? દાળ અને ચોખા. અનેથી જે તમે છૂટું પાડી શકો, બરાબર, એને કહેવાય છે, હે ને? તો દ્વંદ એટલે કે જે સમાસમાં સમાન વ્યાકરણી મોભો હોય. બરાબર, ચા કે કોફી, બરાબર, અથવા આ બધું આવે ને, અને કે અથવા આવે દ્વંદ બને. બરાબર, જેની અંદર અક્ષરો આવે ને 1 2 3 4 5 6 એ બધું દ્વિગુ બને. શું બને? દ્વિગુ બને. જેમાં અક્ષરો આવે શું બની જાય? દ્વિગુ. અને કે અથવાથી છૂટું પડે તો શું બની જાય? દ્વંદ. બરાબર, અહીંયા બને છે ને દાળ અને ચોખા, એટલા માટે કેવો સમાસ છે? દ્વંદ છે. બરાબર, દ્વિગુની અંદર શું આવે? ક્લિયર છે. બહુવ્રીહિમાં શું આવે? જેવો જેવી જેવો હોય તો એ થાય. દ્વિગુની અંદર 5 4 9 એ બધું આવે. જે રીતે ચોઘડિયું 4 ઘડીનો સમૂહ ને એ બધું હોય તો દ્વિગુ બને. અક્ષરવાળું દ્વિગુ દ્વિ બને. દ્વંદમાં જે છે અને કે અથવા બને. ઓકે છે, ચલો. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય. છંદ ઓળખવાનો છે. અક્ષરો ગણી કાઢો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 એક જ આવા સ્ત્રગધરા. અને સ્ત્રગધરામાં ધરા નામની સ્ત્રી બોલી મર ભન યય. મર ભન યયનું બંધારણ અહીંયા હોય. પહેલાં જેનું બંધારણ ઓળખી કાઢો. 21 સ્ત્રગધરા જ થાય, પણ તો પણ બંધારણ ચેક કરી લેવાનું ટાઈમ હોય તો. ધી એટલે ગુરુ, મે એટલે ગુરુ, ધી એટલે ગુરુ. ગુરુ 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 એ મ, મે ગુરુ, છ લઘુ, ટા ગુરુ છે તો ગુરુ લઘુ અને ગુરુ એ બને ર. મર ભન યય. થઈ ગયું બંધારણ પ્રૂવ. 21 અક્ષર સ્ત્રગધરા. ઓકે, હવે વલણનો પર્યાય શબ્દ કયો છે? ઉથલો. અને મેં તમને કીધું હતું જ્યારે આપણે સાહિત્ય ભણતા હતા કે પ્રેમાનંદ જે છે એને શું કર્યું હતું ખબર? કડવાને વ્યવસ્થિત રીતે ગોઠવે, 3 ભાગમાં વિભાજિત કરે. અને પ્રેમાનંદ જે છે એ કડવાના સંકલનકર્તા તરીકે જાણીતો થયો. અને એને જ્યારે કડવાને વિભાજિત કર્યા ને તો એમાં જે છે કહેવાય કે છેલ્લો પ્રકાર હતો એનો, બરાબર, વલણ, પૂથલો, હે ને? તો મેં તમને ત્યારે જ કીધું હતું કે યાદ રાખજો. એનું જ આ પૂછ્યું છે તમને. જો એટલે ભાષાને ભણવી અલગથી જરૂરી નથી. લગભગ તમે જો ધ્યાનથી સમજો ને તો ઘણું બધું આપણને આપણે જે ભણીએ છીએ ને એમાંથી જ મળે છે. તો આના માટે સાહિત્ય પણ યાદ કરી દેજો કે પ્રેમાનંદનું આના માટે શું જાણીતું છે. બરાબર છે? કડવાને જેને 3 ભાગમાં વિભાજિત કર્યા ને એનો ત્રીજો પ્રકાર છે, છેલ્લું અંતિમ ચરણ છે આ વલણ ઉથલો. અને વલણનો જ મતલબ ઉથલો થાય છે. ઓકે, ચલો. સોનેટ કયા દેશમાં ઉદ્ભવેલો કાવ્ય પ્રકાર છે? એ મેં જ્યારે ભણાવ્યું કીધું હતું કે સોનેટ માટે યાદ રાખવાનું SBI. S ફોર ધી સોનેટ, B ફોર ધી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર આના પિતા છે, અને I ફોર ધી ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે.
તો થઈ ગયું ક્લિયર, બરાબર છે. અને પહેલું સોનેટ લખાયું હતું ભણકારા ભણકાર મારા સોનેટ, બરાબર છે. અને 14 પંક્તિનું હોય અને 3 જે છે અલગ અલગ રીતે આના વેચેલું છે, બરાબર. શેક્સપિયરનું સોનેટ પૂછ્યું હોય તો એનું બંધારણ થઈ જાય 4+4+4+2 એટલે 14 થઈ ગયા, 4 તારી 12 ને 2, બરાબર. એવી રીતે અહીંયા જોવા મળે છે. ક્લિયર. હાઈક્યુ હોય તો 17 અક્ષરનું કહેવાય. ઈલા કાવ્યોના કવિ ચંદ્રવદન ચિમનલાલ મહેતા. ઈલા કાવ્યોના કવિ છે ચંદ્રવદન ચિમનલાલ મહેતા, બરાબર. ઈલા કાવ્યોના કવિ છે ચંદ્રવદન ચિમનલાલ મહેતા. ઓકે. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ. પાણી પર થઈને જતો માર્ગ, તરી. પાણી પર થઈને જતો માર્ગ એને કહેવાય તરી, અને જમીન પર થઈને જતો માર્ગ કહેવાય ખુશ્કી, બરાબર. બંને યાદ રાખજો. પાણી પર થઈને જતો માર્ગ તરી, જમીન પર થઈને જતો માર્ગ ખુશ્કી. પાણી પર થઈને જતો માર્ગ તરી, જમીન પર થઈને જતો માર્ગ ખુશ્કી. પાણી પર થઈને જતો માર્ગ તરી અને જમીન પર થઈને જતો માર્ગ ખુશ્કી. હવે વાક્ય રચના ઓળખાવો. રામનાથથી કાગળ લખાય છે. થી આવે ને કર્મણી બને, બરાબર છે. બીજું છે ને આને ભાવે પણ કહેવાય. કેવી રીતે ખબર છે? અહીંયા ભાવે વાક્ય રચના બને તો ભાવેમાં 2 જ વસ્તુ હોય, બરાબર. એક તો કોઈ ભાવ હોય, કોઈ ભાવ રહેલો હોય એની અંદર, તો અને બીજું કે જો શું થાય છે થી અને આ હોય તો થી પણ છે અને આ એ છે. આ ક્યાં છે તો ખામાં શું બને? આ જ બને ને, તો એ પણ છે. પણ અહીંયા મેઇન થી લાગે એટલે કર્મણી કે ભાવે જ હોય એ માઇન્ડમાં ક્લિયર રાખવાનું. અહીંયા કર્મણી લાગે છે કે રામનાથથી કાગળ લખાય છે, બરાબર છે. કર્મ થઈ રહ્યું છે. અને ગુજરાતી વર્ણમાળાના નીચે આપેલા અક્ષરોમાંથી સંયુક્તાક્ષર કયો છે? બરાબર. ક છે, ટ છે, ક્ષ છે કે ભ છે? તો ક્ષને આપણે લખતા હતા ને તે લખતા હતા ખોડો ક પ્લસ ખોડો સ પ્લસ અ એટલે થઈ ગયો સંયુક્તાક્ષર, બરાબર છે. બાકી તો કને લખવો હતો ને તો ખોડો ક પ્લસ અ, ટને લખવો હતો તો ખોડો ટ પ્લસ અ, અને તને લખવો હતો ને તો ખોડો ત પ્લસ અ. પણ જ્યારે ક્ષ લખાય છે તો ક્ષને ખોડો ક પ્લસ ખોડો શ પ્લસ અ એટલે એક સંયુક્તાક્ષર છે, બરાબર. ત્ર પણ હોય ને ત્ર તો પણ સંયુક્તાક્ષર. ખોડો ત પ્લસ ખોડો ર પ્લસ અ, બરાબર છે. તો સંયુક્તાક્ષર છે ઓપ્શન નંબર સી, બરાબર. એટલા જ માટે શબ્દકોશ પણ વર્ણશ્રેણી ધ્વનિ શ્રેણી પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અઘોષ, ઘોષ, મૂર્ધન્ય, તાલવ્ય, ઓષ્ઠ્ય બધું જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. સ્વર શું છે, વ્યંજન શું છે, કેટલા હોય કેટલા ના હોય, બરાબર, બધું જ છે. તો આ મોડલ પેપર 2 તમારું અહીંયા સમાપ્ત થાય છે. તમે જોઈ શકો છો કે આપણે સોલ્યુશન સાથે પણ જોઈએ ને તો 30 મિનિટ્સ કે 1 hour લાગે. મતલબ ગુજરાતીના પેપરમાં આપણો કેટલો બેનિફિટ્સ છે, પણ એ બેનિફિટ્સ છે ને બંને રીતે યુઝ થાય. એક તો તમે શાંતિથી પેપર સોલ્વ કરો તો મોસ્ટલી તમારા સાચા પડશે અને તમે મેરિટમાં આવી જશો, સિલેક્શન લઈ લેશો. અને જો તમે 2 કલાકની અંદર જે કર્યું છે અને ફરીવાર ચેક કર્યું કે આ અલંકારની આ છંદ આવે કે આ સમાસની આ સમાસ આવે આની જગ્યાએ, તો તમે મેરિટની બહાર જતા રહેશો. તે 2 કલાકનો યુઝ કેવી રીતે કરવો એ તમારા હાથમાં છે. ફૂલ કોન્ફિડન્સથી જ લખવાનું છે. એક જ વાર ફૂલ માઇન્ડ કોન્સન્ટ્રેટ હોવું જ જોઈએ કે આમાં આ જ થાય, આના પછી એને બીજી વાર જોવાનું જરૂર જ નથી. ખબર જ છે કે આ જ થાય, હું ક્લિયર છું, મતલબ કે ટપકું કરી જ કાઢવાનું બીની અંદર. એટલે તમે બીજી વાર જોઈને કરીશું લેશો, ડી કરશો નહીં થાય, બરાબર છે. એટલા માટે, બરાબર. તો આ પણ એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો. ક્લિયર. તો આ લેક્ચરને જસ્ટ આપણે અહીંયા ક્વિટ કરીએ છીએ. મોડલ પેપર કે કોઈ પણ વિડીયોઝ જે મેં મૂકેલા છે એને વારંવાર જોજો, રિવિઝન કરજો, અદરવાઇઝ કોઈ યુઝફુલ થશે નહીં. ઓકે. અને કોમેન્ટ જરૂરથી લખજો. ઓકે. તો જસ્ટ ક્વિટ અવર સેશન ઓવર હિયર. થેન્ક યુ અને બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામિનેશન.